પીડિયાટ્રિશિયન જનરલ હોસ્પિટલ મહેસાણામાં ફરજ બજાવું છું। અહીંયા એસએનસીયુની અંદર ગંભીરથી અતિ ગંભીર બાળકોને અમે દાખલ કરીએ છીએ, એમની સારવાર પણ અમે કરીએ છીએ। અહીંયા લેવલ 3 કેરની સારવાર ઉપલબ્ધ છે, જો સાથે સાથે ટ્રેનિંગ સ્ટાફ પણ ઉપલબ્ધ છે। કુમળા બાળકો જે 900 ગ્રામ એટલે 1 કિલોથી ઓછા પણ હોય એવા બાળકોની પણ અમે સારવાર કરી અને રજા પણ આપીએ છીએ। જે પ્રાઇવેટની અંદર ખૂબ જ મોંઘી દવાઓ મળતી હોય એ અમે અહીંયા તદ્દન સરકારશ્રીના યોજના અને જે પણ ધારાધોરણ પ્રમાણે હોય છે એ તદ્દન અમે મફત આપીએ છીએ અને આવા બાળકોને અમે સારા અને તંદુરસ્ત કરી અને રજા આપીએ છીએ। આપણે એસએનસીયુમાં એવા ક્રિટિકલ બચ્ચા જે જન્મીને તરત રડ્યા ના હોય એવા બચ્ચાનો ડિલે ગ્રોથ હોય કે જે બાળક ધાવી ના શકે, બાળકને બધી તકલીફ જે આપણે નોર્મલ બચ્ચા જે આપણા કરી શકતા હોય એક્ટિવિટી એ જે જન્મીને તરત રડ્યા ના હોય એટલે બ્રેઇનમાં ઓક્સિજન ના મળે હોય એવા બચ્ચાની એક્ટિવિટી આપણી સ્લો હોય તો એવા બચ્ચાને આપણે અહીંયા સકિંગ માટેનું ફિઝિયોથેરાપી આપણે અપાઈએ, એવા બચ્ચાને આપણે એક્સરસાઇઝ માટે કરીએ। એવા બચ્ચા જે વેન્ટીમાંથી આઉટ થાય પછી આપણે એ બચ્ચાને નોર્મલ જે ફિઝિયોથેરાપી કેર, પછી સકિંગ માટે જે સકિંગ રિફ્લેક્સ આવે છે એના માટેની ફિઝિયોથેરાપી કેર આપણે અહીંયા આપીએ છીએ। અને એવા બચ્ચા જે આપણે સકિંગ રિફ્લેક્સ આવ્યા પછી ફીડિંગ લઈ અને બાળક નોર્મલ થઈ અને બાળક અહીંયાથી ગયા છે, અહીંયા મારો નર્સિંગ સ્ટાફ જે છે બધો વેલ ટ્રેન છે, જે મધરને કેએમસી આપી, ફીડિંગ આપી, ન્યૂબોર્નને કેવી કેર આપી, બધી જ મારો નર્સિંગ સ્ટાફ ટ્રેન સ્ટાફ છે। અને અહીંયા આપણે કેએમસી કાંગારૂ મધર કેરથી જે આપણે બચ્ચા ઓછા વજનવાળા હોય એવા બચ્ચાને આપણે કાંગારૂ મધર કેરથી પણ આપણે બચ્ચા વેઇટ ગેઇન કરીને અહીંયાથી મોકલેલા છે। જે આપણે 1.5 કિલોથી ઓછા બચ્ચા, 2.5 કિલોથી ઓછા બચ્ચા બધાને આપણે કાંગારૂ મધર આપી શકે, એના રિલેટિવ આપી શકે, બધાને આપણે અહીંયા કાંગારૂ મધર કેર શીખવાડી બેબીના વેઇટ ગેઇન કરી અને પછી આપણે બચ્ચાને ડિસ્ચાર્જ કરેલા છે અહીંયાથી।